નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. છેલ્લે આપણે વ્યંધત્વની સારવારમાં શુક્રાણુની સંખ્યા ઓછા થવાના કારણો સમજ્યા. આજે આપણે એ વ્યંધત્વની સારવારમાં શુક્રાણુની સંખ્યા જે ઘટે છે અથવા ઓછી થાય છે તેનું શું કારણ છે, તેનું નિદાન કેવી રીતે કરી શકાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શુક્રાણુની સંખ્યા ઓછી છે તેના નિદાન કરવા માટે સૌથી પહેલો સ્ટેપ છે હિસ્ટ્રી ટ્રેકિંગ, એટલે કે દર્દીની સારવાર દરમિયાન પતિની પણ પૂછપરછ કરવામાં આવે છે અને તેમને જે પૂછપરછ કરવામાં આવે છે એ સવાલોના આધાર ઉપર કોઈ પણ ખામી છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. તો તેમાં કેવા પ્રકારની પૂછપરછ કરવામાં આવે છે તે સૌથી પહેલાં સમજીએ. તો સૌપ્રથમ પુરુષમાં પુખ્ત અવસ્થા કેટલી ઉંમરે આવી તે પૂછવામાં આવે છે. પુખ્ત અવસ્થામાં જેમ કે લિંગનો આકારમાં ક્યારે ફેરફાર થયો, શુક્રપિંડનું કદ ક્યારે વધ્યું, તેમજ પુરુષના અન્ય લક્ષણો, ખાસ કરીને વાળનો ગ્રોથ કેવી રીતે થયો તે કેરેક્ટર જોવામાં આવે છે. તેમજ પુરુષના શારીરિક બાંધા ઉપર ધ્યાન દેવામાં આવે છે. આ ઉપરાંત શારીરિક સંબંધ વિશે કેટલીક પૂછપરછ થાય છે, જેમ કે અઠવાડિયામાં કેટલા દિવસોમાં શારીરિક સંબંધ રાખવામાં આવે છે, માસિકના દિવસો અનુસાર શારીરિક સંબંધ રાખવામાં આવે છે કે નહીં, શારીરિક સંબંધ રાખતી વખતે પુરુષ લિંગ બરોબર કડક કે ટાઈટ થાય છે કે નહીં, અથવા શારીરિક સંબંધ રાખતી વખતે જે વીર્ય નીકળે છે તે નીકળવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય છે કે નહીં, જેમ કે વહેલા નીકળી જાય અથવા પૂરેપૂરો પ્રમાણમાં નહીં નીકળે અથવા ઓછું વીર્ય નીકળે છે કે નહીં, તેવા સવાલો પૂછવામાં આવે છે. આ ઉપરાંત જાતીય અંગોના કદ વિશે પૂછવામાં આવે છે. શુક્રપિંડની કદ નાનું છે કે કેમ છે, અથવા કોઈ જાતીય રોગો થયા છે કે નહીં, કોઈ ચેપ લાગેલું છે કે નહીં, અથવા શુક્રપિંડની આસપાસ કોઈ ઈજા થયેલી છે, અથવા બાળપણમાં અથવા યુવાનીના સમયમાં ગાલ પચોળિયું થયું છે કે નહીં, કે જેના કારણે શુક્રપિંડમાં ઇન્ફેક્શન લાગે છે અને શુક્રાણુની સંખ્યા ઓછી થવા માટે પણ કારણભૂત હોય છે. અથવા શારીરિક અંગો માટે કોઈ પણ પ્રકારની સારવાર લીધેલી છે કે જેમ કે કોઈ સર્જરી, ઓપરેશન કે એવું કંઈ કરાવેલું છે કે નહીં, તે માહિતી લેવામાં આવે છે. કેટલીક પ્રકારની દવાઓ છે તે શારીરિક સંબંધમાં પણ અસર કરતી હોય છે, તેમજ શુક્રાણુની સંખ્યાને પણ અસર કરતી હોય છે. જેમ કે મગજની દવાઓ હોય, અથવા બીપીની દવાઓ લેવામાં આવે, અથવા હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે કે જેમાં કેટલીક હોર્મોન્સની દવાઓને લીધે રિટ્રોગેટ ઇજેક્યુલેશન થતું હોય, જેમાં વીર્ય બહાર નીકળવાની જગ્યાએ પેશાબ માર્ગમાં જતું રહેતું હોય. આવા સંજોગોમાં તેમજ ડાયાબિટીસની કોઈ પણ પ્રકારની દવાઓ લેવામાં આવે છે કે નહીં, તેના કારણે પણ જાતીય સંબંધમાં તકલીફ પડતી હોય છે. કેટલાક ટોક્સિન્સના એક્સપોઝર હોય, જેમ કે પેસ્ટિસાઇડ એટલે કે દવાઓ લેવામાં આવતી હોય, અથવા કેટલાક પ્રકારના ધાતુઓના વારંવાર સંપર્કમાં આવતો હોય, વ્યવસાયની દ્રષ્ટિએ અથવા રોજબરોજની અમુક પ્રોડક્ટ્સ, સૌંદર્ય પ્રસાધનોના વધારે ઉપયોગ થતા હોય, તેમાં પણ લેડનું પ્રમાણ વધારે હોય. કેટલાક વ્યવસાયમાં રેડિયેશનનું ડેમેજ હોય, જેમ કે એક્સરે મશીન અથવા સિટી સ્કેનના મશીનમાં કામ કરતા પુરુષોને પણ તેની તકલીફ થવાની શક્યતા રહે. કેટલાક કેડમિયમનો ઉપયોગ વધારે પડતો થતો હોય, તો આવા ટોક્સિનને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઘટવાની શક્યતા રહેતી હોય. વ્યસન વિશે પૂછવામાં આવે, જેમ કે આલ્કોહોલ, ડ્રગ્સ, ટોબેકો જેવા વ્યસનોને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થતી હોય છે. અથવા કેટલાક રોગો એવા હોય છે કે જે સીધા જાતીય અંગો અથવા જાતીય અસરને કોઈ પણ અસર ના કરતા હોય, પણ શરીરની કોઈ પણ અન્ય ખામીને કારણે, જેમ કે જોવામાં કંઈ તકલીફ હોય તો પિચ્યુટરી ગ્રંથિમાં કંઈ ખામી હોઈ શકે, જેમ કે સાંધાઓ દુખતા હોય અથવા ચામડી કાળી થતી હોય તો તેમાં આયન વધારે પડતું જમા થવાને કારણે પણ શુક્રાણુ ઓછી થવાની શક્યતા રહેતી હોય. તો આવી રીતે કેટલીક વાર પૂછપરછ કરવાથી પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવા માટેના કારણો મળી જતા હોય છે. તો આવી જ રીતે બીજો નિદાનનો અગત્યનો મુદ્દો હોય છે તે છે દર્દીની તપાસ. તેમાં બે પ્રકારની તપાસ થતી હોય છે. એક આખા શરીરની, જેને જનરલ એક્ઝામિનેશન કહેવામાં આવે છે. તેમાં કેટલાક લક્ષણો સીધી રીતે જાતીય રોગોને સંબંધિત ના લાગતા હોય, પરંતુ આડકતી રીતે એવા લક્ષણો હોય ત્યારે જાતીય રોગો અથવા શુક્રાણુની સંખ્યા ઓછી થવા માટેના પણ કારણ હોય છે, તે સમજશું. અને બીજું હોય છે જાતીય અંગોની તપાસ. અને અંગોની તપાસ પછી પણ ખ્યાલ પડે કે તેમાં શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ છે. આ બંને પ્રકારની તપાસથી અને હિસ્ટ્રી ટેકિંગથી આગળ જતા કોઈપણ પ્રકારના રિપોર્ટો કરવા કે નહીં તેનો આઈડિયા આવતો હોય છે. તો
જે તપાસ કરવામાં આવે છે તેમાં 2 પ્રકારની તપાસમાં પહેલું જનરલ એક્ઝામિનેશન એટલે કે આખા શરીરની જે તપાસ કરવામાં આવે છે તેમાં સૌ પહેલાં જોઈએ તો પુરુષમાં સ્તનનો ભાગ વધારે વિકસિત થયેલો જેને ગાયનેકોમાસ્ટિયા કહેવામાં આવે છે અને પુરુષને જે નોર્મલી હેર ગ્રોથ પેટર્ન હોય પુરુષોમાં તે હેર ગ્રોથ પેટર્ન ના દેખાય તો તેમાં હોર્મોન્સની ખામી ઓછી હોય જેને હાઇપોગોનાડ્રોપિક હાઇપોગોનાડિઝમ કહેવામાં આવે છે. કેટલાક દર્દીઓને નજરમાં જોવામાં તકલીફ હોય તો તેવા દર્દીઓમાં મગજની જે પિટ્યુટરી ગ્રંથિ છે તેમાં ગાંઠ હોવાની શક્યતાઓ રહેતી હોય છે અથવા સતત દુખાવો રહેતો હોય તો તેવામાં પણ પિટ્યુટરી ગ્રંથિમાં ગાંઠ હોવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત સાંધાઓ દુખતા હોય તેમજ ચામડી કાળી પડતી હોય તેવા દર્દીઓમાં આયર્નનું પ્રમાણ વધારે હોય એટલે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાને કારણે આયર્નની જે લોહ તત્વ કહેવાય છે તેનું પ્રમાણ વધારે થવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની સાથે સંબંધ ધરાવતા હોય છે. ત્યારબાદ કેટલાક જિમમાં જનારા પુરુષો હોય કે જેનું બોડી એકદમ બોડી બિલ્ડિંગ હોય પરંતુ તેમનું જ્યારે શુક્રપિંડની તપાસ કરવામાં આવે ત્યારે શુક્રપિંડનું સાઇઝ ખૂબ જ નાની હોય તો તેવા દર્દીઓ એનાબોલિક સ્ટીરોઇડ લેવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારબાદ બીજું આવે છે તે છે જાતીય અંગોની તપાસ કરવામાં આવે છે જેમાં લિંગની તપાસ કરવામાં આવે છે અને ગોળીની એટલે કે શુક્રપિંડની તપાસ કરવાની હોય છે. લિંગની એટલે કે પેનિસના કદ કેટલું છે તેમજ તેમની ઉપર જે ચામડી છે એટલે કે પેશાબનો જે માર્ગ છે તે કેટલીક વાર વચ્ચેના મધ્ય ભાગમાં હોવાની જગ્યાએ નીચેના ભાગમાં હોય છે જેને હાઇપોસ્પેડિયાસિસ કહેવામાં આવે છે. આ જન્મજાત એક પ્રકારની ખોટખાપણ હોય છે. આ ખોટખાપણ હોવાને કારણે વીર્ય સીધું યોનિ માર્ગમાં નીકળવાની જગ્યાએ વીર્ય બહાર જ નીકળી જતું હોય છે. ત્યારબાદ શુક્રપિંડની તપાસમાં તેનું કદ નાનું છે કે મોટું છે, તેમાં કોઈ પ્રકારની ગાંઠ છે કે નહીં એટલે કેન્સર જેવી ગાંઠ છે કે નહીં, અથવા ત્યાં લોહીનો વધારે ભરાવો છે કે જેને વેરિકોસિલ કહેવામાં આવે છે તે જોવામાં આવે છે. કેટલીક વાર જન્મજાત આ શુક્રપિંડ પેડુના ભાગમાંથી શુક્રપિંડમાં ઉતરતા હોય છે પરંતુ કેટલીક વાર આ શુક્રપિંડ જન્મજાત જ ગેરહાજર હોય છે તો તેમના સંબંધિત કોઈ સર્જરી કરવામાં આવેલી છે કે નહીં તેનો પણ ખ્યાલ આવતો હોય છે. તો નિદાન કરવા માટે હિસ્ટ્રી ટેકિંગ, દર્દીની પૂછપરછ અને દર્દીના જાતીય અંગો અને જનરલ એક્ઝામિનેશન પછી સૌથી અગત્યનો ત્રીજો પોઈન્ટ છે સિમેન એનાલાઇસિસ એટલે કે વીર્યની તપાસ કરવાની. એટલે કે વીર્યનું જે સેમ્પલ હોય છે તે સેમ્પલ લઈ અને તેમાં લેબોરેટરીમાં તેની સંખ્યા કેટલી છે, તેની ગતિશીલતા કેટલી છે, તેમજ તેમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે કે નહીં, ફ્રુક્ટોઝ છે કે નહીં, તેવા ઘણા બધા પેરામીટર જોઈ અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. વીર્યની તપાસ સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, દર્દીએ સેમ્પલ આપતા વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, લેબોરેટરીમાં કઈ પ્રકારની તપાસ કરવામાં આવે છે તેના વિશે અગાઉ એક વિડીયો બનાવવામાં આવેલો છે. તેની લિંક ઉપર છે, તેના દ્વારા આપ વિશેષ માહિતી મેળવી શકો છો. કેટલીક વાર વીર્યનું જે સેમ્પલ આપવામાં આવે છે તેમાં દર્દી કેટલીક વાર ભૂલ કરવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી આવવાની શક્યતા હોય છે. તેવા કારણોમાં જોઈએ તો સામાન્ય રીતે વીર્યનું સેમ્પલ ઓછામાં ઓછા 2 દિવસ અને વધુમાં વધુ 7 દિવસ સુધી સંબંધ નહીં રાખીને સેમ્પલ આપવું જોઈએ. કેટલીક વાર દર્દી એક જ દિવસ સંબંધ નહીં રાખી અને સેમ્પલ આપતા હોય તો તેમાં સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. અથવા કેટલીક વાર સેમ્પલ આપતાના આગલી રાતે સ્વપ્ન દોષ થવાને કારણે પણ જે દર્દીને ખ્યાલ નથી રહેતો અને તેના કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત વીર્યનું સેમ્પલ આપતા સમયે વીર્ય પડી જાય અને દર્દી ડૉક્ટરને જાણ ના કરે તો તેવા સંજોગોમાં પણ રિપોર્ટમાં શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતા રહેતી હોય છે. તો જ્યારે પણ વીર્યનું સેમ્પલ આપવામાં આવે ત્યારે 2 થી 7 દિવસ શારીરિક સંબંધ નહીં રાખીને પછી સેમ્પલ આપવું અથવા સેમ્પલ પડી જાય, વીર્યનું સેમ્પલ પડી જાય તો ડૉક્ટરને તુરંત જાણ કરવી જોઈએ. શુક્રાણુના એક રિપોર્ટમાં જ જો શુક્રાણુની સંખ્યા ઓછી આવે તો તેમાં તુરંત સારવાર શરૂ કરવાને બદલે સામાન્ય રીતે ટૂંકા ગાળા સમય બાદ ફરીવાર વીર્યનો રિપોર્ટ કરવામાં આવે છે અને તેમાં જો તે જ પ્રકારની ખામી લાગતી હોય તો ત્યારબાદ અન્ય રિપોર્ટ કરવાનો સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ચોથા પ્રકારના રિપોર્ટો તેમાં આવે છે હોર્મોન એનાલાઇસિસ. તેમાં પહેલા ગ્રુપમાં સામાન્ય રીતે જે જાતીય અંગોને સાથે સંબંધ રાખતા હોય તેવા હોર્મોન્સમાં સીરમ FHS, સીરમ LH અને સીરમ ટેસ્ટોસ્ટેરોન આ 3 હોર્મોન્સના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. તે અનુસાર હોર્મોન્સ મગજની ગ્રંથિમાંથી ઓછા બને છે
કે શુક્રપિંડમાંથી જે હોર્મોન્સ બનવા જોઈએ તે ઓછા બને છે, એટલે કે મગજની ગ્રંથિમાં ખામી છે કે શુક્રપિંડમાં ખામી છે, તેના નિદાન માટે અગત્યનું છે. કેટલીક વાર મગજની ગ્રંથિ કે શુક્રપિંડ સિવાય અન્ય કોઈ હોર્મોન્સની ખામી હોય તેમાં પણ ઉપયોગી થતા હોય છે. જેમ કે FHS અને LH હોર્મોન્સ ઓછા હોય તો હાઇપોગોનોટ્રોપિક હાઇપોગોનોડિઝમ, એટલે કે મગજની ગ્રંથિમાંથી હોર્મોન્સ ઓછા બને છે તેવું કહી શકાય. ત્યારબાદ બીજી પ્રકારની ખામી હોય છે કે જેમાં LH અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ઓછો હોય પણ FHSનું પ્રમાણ વધારે હોય, તો તેવા દર્દીઓમાં શુક્રપિંડને લીધે શુક્રપિંડની ગ્રંથિઓ અથવા કોષોમાં કંઈ ખામી હોવાને કારણે શુક્રાણુ નથી બનતા હોતા તેવું નિદાન કરી શકાય છે. બીજા પ્રકારના જે હોર્મોન્સના રિપોર્ટ છે જેમાં સીરમ TSH અને સીરમ પ્રોલેક્ટિન નાના રિપોર્ટ કરવામાં આવે છે કે આ હોર્મોન્સને કારણે શુક્રાણુ બનવામાં કોઈ ખામી છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. ત્યારબાદ ઇમેજિંગ ટેકનિક સોનોગ્રાફી અથવા MRI ક્યારે કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તો શુક્રપિંડની આસપાસ લોહીનો ભરાવો છે કે નહીં, શુક્રપિંડનું કદ કેટલું છે, પાણીનો ભરાવો છે કે નહીં, અથવા એમાં કોઈ પ્રકારની ગાંઠ છે કે નહીં તેવું તપાસ કર્યા પછી કંઈ પણ ડાઉટ લાગતો હોય ત્યારે સોનોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત હોર્મોન્સની કોઈ ખામી લાગે અથવા પિટ્યુટરી ગ્રંથિમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હશે, મગજની ગ્રંથિમાં ગાંઠ હશે તેવો ડાઉટ લાગતો હોય ત્યારે MRI કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે જીનેટિક ટેસ્ટિંગ, એટલે કે રંગસૂત્રોની તપાસ કરવાની વંધ્યત્વની સારવારમાં ક્યારે જરૂર પડી શકે. તો જ્યારે શુક્રાણુની સંખ્યા 5 મિલિયન કરતાં ઓછા હોય અથવા શૂન્ય શુક્રાણુ હોય ત્યારે સામાન્ય રીતે રંગસૂત્રોની ખામીનું નિદાન કરવાનું હોય છે. તેનું નિદાન કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે આવા દર્દીઓના જો શુક્રાણુનો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક રંગસૂત્રોની ખામી જો પિતામાં હોય તે આવનારા બાળકમાં આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી જો પુરુષના શુક્રાણુ IVFની સારવારમાં ઉપયોગ કરવાના હોય તો એ કોઈ પણ પ્રકારની રંગસૂત્રોની એવી ખામી છે કે નહીં કે જે બાળકમાં આવી શકે છે તો તેના નિદાન માટે રંગસૂત્રોની રિપોર્ટ કરવાનો હોય છે. તેમાં સામાન્ય રીતે હસબન્ડનું કેરિયોટાઇપિંગ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેનાથી ક્લેનેફિલ્ટર સિન્ડ્રોમ છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. ત્યારબાદ બીજું Y ક્રોમોઝોમ ડિલેશન તે રિપોર્ટ કરવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ નવા સ્ટડી અનુસાર Y ક્રોમોઝોમ ડિલેશન પિતામાં આવે છતાં પણ તે બાળકમાં આવે જ એવી શક્યતાઓ નથી. એટલે હાલના નવા સ્ટડી અનુસાર જે પણ દર્દીને 5 મિલિયન કરતાં ઓછા શુક્રાણુ આવે તેમને Y ક્રોમોઝોમ ડિલેશન રિપોર્ટ કરાવવો ફરજિયાત નથી. ત્યારબાદ ત્રીજો રિપોર્ટ આવે છે CFTR, જે સામાન્ય રીતે માતાનો રિપોર્ટ કરવામાં આવે છે. જે પણ પુરુષના શુક્રાણુની સંખ્યા શૂન્ય હોય અને તેમની તપાસ દરમિયાન એવી ખબર પડે કે તેમને બંને નળીઓ જે શુક્રપિંડમાંથી પેશાબની નળીમાં શુક્રાણુ લઈ જાય છે, જેને વાસ ડિફરન્સ કહેવામાં આવે છે, અને જેના સિમેન એનાલિસિસના રિપોર્ટમાં ફ્રુક્ટોઝ એબસન્ટ હોય તેવા દર્દીઓમાં આવી ખામી આવવાની શક્યતા હોય. તો તેમાં પુરુષમાં તે રંગસૂત્રોની ખામી છે કે નહીં, એટલે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ છે કે નહીં તેનું નિદાન કરવા કરતાં માતાનું જો નિદાન કરવામાં આવે તો માતા અને પિતા બંનેમાં પ્રેઝન્ટ હોય આ પ્રકારના જીન તો જ તે બાળકમાં આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી આ પ્રકારનો રિપોર્ટ માતામાં કરવામાં આવે છે. જો માતા તેના ટ્રાન્સમિશન અથવા તેનામાં આનુવંશિકતા ના હોય તો બાળકમાં આવવાની શક્યતાઓ નથી રહેતી. તો આવા પુરુષોમાં તે જ પુરુષોના શુક્રાણુનો ઉપયોગ કરી અને IVF દ્વારા પ્રેગ્નન્સી રાખી શકાય છે. ત્યારબાદની ખૂબ ઓછા સંજોગોમાં બનતી ઘટના છે પરંતુ હોવાની શક્યતાઓ હોય છે તેવી છે હિમોક્રોમેટોસિસ, કે જેમાં દર્દીમાં લોહ તત્વનું પ્રમાણ વધી જાય, કોઈપણ પ્રકારની લોહીની બીમારી હોય કે જેમાં વારંવાર લોહી લેવું પડતું હોય અથવા કેટલાક એવા મેડિસિનો લેવામાં આવતા હોય જેના કારણે આયર્નનું પ્રમાણ વધી જતું હોય, તો તેવા દર્દીઓમાં ખાસ કરીને સાંધાના દુખાવા થતા હોય અથવા ચામડી કાળી હોય તો તેમાં આયર્ન સેચ્યુરેશન ની તપાસ કરવા માટે દર્દીનો લોહીનો રિપોર્ટ કરવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે. તો આજે આપણે જાણ્યું કે શુક્રાણુની સંખ્યા ઓછી થવા માટેના ઘણા બધા કારણો હોય છે કે જેનું સ્ટેપ વાઇઝ અલગ અલગ રિપોર્ટથી, તપાસથી તેમજ દર્દીની પૂછપરછથી તેનું કારણ જાણી શકાય છે. તો વંધ્યત્વની સારવાર દરમિયાન શુક્રાણુની સંખ્યા ઓછી છે તેવા રિપોર્ટ જે પણ દર્દીને છે તેમને આ પ્રકારના નિદાન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત પોતાના ગાયનેકોલોજીસ્ટ અથવા IVF એક્સપર્ટ ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.